સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જૈન પૂજા વગેરે અપવાદ માર્ગ છે તે અંગે તમારો પ્રશ્ન છે. પરમ કૃપાદેવે વ્યાખ્યાન સર 2 19માં આ પ્રમાણે બોધ્યું છે કે જૈન પૂજા આદિ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગ એટલે આમ હોવું જોઈએ પણ એમ ન બને તો આમ. ઉત્સર્ગ માર્ગ એટલે યથાખ્યાત ચારિત્ર, બાંધછોડને અવકાશ ન મળે, જેમ હોવું જોઈએ તેમ જ. અહીં પૂર્ણ નિરતિચાર છે. 3 ગુપ્તી, મન વચન અને કાયાની ગુપ્તી અહીં સમાય છે. એ રીતે સમજીને સમાયા અક્રિય છે. અપવાદ માર્ગ સક્રિય છે. 5 સમિતિ સમાય છે. ઉત્સર્ગ માર્ગ ઉત્તમ છે. અપવાદ માર્ગ તેથી ઉતરતો માર્ગ છે. 14મું ગુણસ્થાનક ઉત્સર્ગ છે અને બાકીના બધા ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. આ મુજબ કૃપાળુદેવે વ્યાખ્યાન સર 2 11મી નોંધમાં 8મા અને 9મા બોલમાં સમજ આપી છે. નિશ્ચિત છેદ સૂત્રમાં આ અંગે ઘણા ખુલાસાબંધ વિવેચન છે. આચરણ સૂત્રના એક ભાગરૂપ આ સ્વતંત્ર ગ્રંથ છે. ઉત્સર્ગ અને અપવાદ બંનેનું લક્ષ્ય તો એક જ છે, મુક્તિ. અને એ રીતે ઉત્સર્ગ અને અપવાદ માર્ગ વિરુદ્ધ નથી, એકબીજાના પૂરક છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ સાધક માટે સાધનાના 2 માર્ગો કયા છે, નદીના 2 કિનારાની જેમ છે. એ ઉત્સર્ગ શબ્દનો અર્થ મુખ્યપણે અને અપવાદ શબ્દનો અર્થ ગૌણપણે એમ થાય છે. વિતરાગ માર્ગના અનેકાંતવાદનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. મોક્ષ માર્ગ બધા જીવો માટે બધે કાળે, બધી સ્થિતિમાં, બધા જ ક્ષેત્રે ખુલ્લો છે. ખરા અંતરંગના ભાવની જરૂર છે. આત્માના અંતર વ્યાપાર એટલે કે શુભ અશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. વચરામૃત 567 અને 568. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદન્ય કર્મના ઉદય પ્રમાણે રોગ આદિ ઉત્પન્ન થાય અને તે પ્રમાણે આચરણમાં ફેરફારને અવકાશ સંભવે. પણ અંતરંગ શ્રદ્ધા અને અંતરંગ ભાવ તો છૂટવાના જ હોય. તો પછી તે મોક્ષ માર્ગનો જ મુસાફર છે, મુક્તિ માર્ગમાં ધપી રહ્યો છે. ઉત્સર્ગ અને અપવાદ બંને એકબીજાના વિરોધી હોય તો તે ઉત્સર્ગ અને અપવાદ નથી પણ સ્વચ્છંદ છે. આગમ સાહિત્યમાં આ બંને માર્ગને માર્ગ જ કહ્યા છે. એક માર્ગ રાજમાર્ગ જેવો સીધો છે, બીજો અપવાદ માર્ગ ફંટાઈને જાય છે. મંજિલ એક જ છે. ઉત્સર્ગ માર્ગમાં સાધકને મુખ્ય નિયમો પ્રરૂપ્યા છે. અપવાદમાં આમ ન શક્ય હોય તો પણ રસ્તો છે, તદ્દન અટકી રહેવાનું નથી. અપવાદનો અર્થ છે કે સાધકને અધ્યાત્મમાં આગળ તો વધવું જ છે. તે અર્થે મુખ્ય નિયમોમાં છૂટછાટ આપી પણ બાંધો બાંધ્યો. પોતાની રીતે છૂટછાટ લેવાની નથી. જૈન દર્શનમાં શારીરિક અને માનસિક દુર્બળતાને ધ્યાનમાં રાખીને તેમાં સંઘ પર કોઈ અસાધારણ ઉપાધિ આવી પડે, થોડો ફંટાઈ અપવાદ માર્ગ આરાધવાની છૂટ છે. મુક્તિના માર્ગની મુસાફરી ચાલુ જ રહે છે. નિશ્ચિત સૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમર્થ સાધક માટે ઉત્સર્ગ સ્થિતિમાં જે દ્રવ્યોનો નિષેધ કરવામાં આવ્યો છે, જે આચરણનો નિષેધ ફરમાયો છે, તે અસમર્થ સાધક કે જેને મોક્ષ માર્ગ કંઈ છોડી નથી દેવો પણ સંજોગો વશાત કપરી સ્થિતિમાં મુકાઈ ગયો છે, તો તે અપવાદની પરિસ્થિતિમાં ખાસ કારણસર તે વસ્તુઓ કે તે વર્તન સ્વીકાર્ય ગણાય છે. જે વાતો ઉત્સર્ગ માર્ગમાં નિષેધિત છે તે સકારણ કલ્પનીય અને સ્વીકાર્ય બની જાય છે, તે અપવાદ માર્ગ. કોઈ એક મુસાફર રાજમાર્ગ પર ચાલી રહ્યો છે પણ રાજમાર્ગ પર વિશેષ અવરોધો છે, તો તે રાજમાર્ગ છોડીને નજીકની પગદંડીએ ચાલી મુસાફરી આગળ ધપાવે છે. થોડું અંતર ચાલ્યા પછી અનુકૂળતા મળે કે ફરીથી રાજમાર્ગ પર ચડી જાય છે. જોકે વિશેષ પરિસ્થિતિ વગર ઉત્સર્ગ માર્ગ છોડવાનો નથી. કારણ વિના ઉત્સર્ગ માર્ગ છોડીને અપવાદ માર્ગ અપનાવે તે આરાધક નહીં પણ વિરાધક કયા છે. અહીં અપવાદ એ સાચો અપવાદ હોવો જોઈએ. જો અપવાદ પાછળ વિષય વિકારના ભાવ છે તો તે અપવાદ માર્ગ નથી. તેથી સાધકને અપવાદ માર્ગ પર સતત સચેત રહેવાની જરૂર છે. માથે જ્ઞાની હોવા જરૂરી છે. જ્ઞાનીની આજ્ઞા અને જ્ઞાનીનો આશ્રય છેક 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી કે 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી રહે એ જરૂરી છે. શાસ્ત્રમાં દાખલો અપાયો છે કે એક પ્રવાસી ઝડપી ગતિએ મુક્તિ પ્રયાણ કરે છે, મંજિલે ઉતાવળે પહોંચવા દોડે પણ છે, પરંતુ જ્યારે બહુ થાકી જાય તો વચ્ચે થોડો આરામ કરે અને પછી વધુ ઉતાવળે ધપે.
અહીં આરામ કર્યો કે દોડ્યો બંને પ્રગતિના પંથે જ છે કે પ્રમાદ સેવ્યો નથી. સાધકનું શરીર સંયમ માટે જ છે. જો શરીર જ ન રહ્યું તો સંયમની આરાધના કેવી રીતે શક્ય બને? સંયમની સાધના માટે શરીરનું ટકાવવું પણ જરૂરી છે. પણ જેમ જેમ સાધક આગળ વધે તેમ પછી તો મનમાં એમ થાય કે નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના. હવે તો પરમ યોગ જીત લોભ. સ્વસ્થાન અને પરસ્થાન. જિજ્ઞાસુ વિનયપૂર્વક પ્રશ્ન કરે છે કે ભગવાન, સાધક માટે ઉત્સર્ગ માર્ગ સ્વસ્થાન છે કે અપવાદ માર્ગ સ્વસ્થાન છે? જે સાધકનું શરીર પૂર્ણ સ્વસ્થ અને સમર્થ છે, સંજોગો બધા અનુકૂળ છે, દેશકાળ વિરોધમાં નથી, તેને માટે ઉત્સર્ગ માર્ગ યથાર્થ છે, સ્વસ્થાન છે. અને અહીં અપવાદ માર્ગ પરસ્થાન કહ્યું છે. પરંતુ શરીર અસ્વસ્થ છે, અસમર્થ છે, સંજોગો એટલે દેશકાળ વિપરીત છે, તેને માટે અપવાદ સ્વસ્થાન છે અને ઉત્સર્ગ પરસ્થાન છે. સાધકને અહીં વિવેક જાગૃતિ છે. અપવાદ માર્ગનું નિરૂપણ ફક્ત સ્થવિર કલ્પીની દ્રષ્ટિથી કરવામાં આવ્યું છે. જીન કલ્પી શ્રમણ તો માત્ર ઉત્સર્ગ માર્ગ પર જ ચાલે છે. પણ અતિચાર અને અપવાદ એક નથી, મૂળમાં જ બંનેમાં ફરક છે. અતિચાર અને અપવાદ બાહ્ય દ્રષ્ટિએ દોષ સેવન જેવા જણાય, પણ અતિચારમાં મોહનું પ્રાબલ્ય છે અને કશાય ભાવ છે. ઉત્સર્ગ માર્ગ છોડીને જે સંયમ વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે અતિચાર છે, અને અતિચારથી સંયમ પણ દૂષિત થાય છે. અને એમ જણાય કે તુરત જ પ્રાયશ્ચિતનું સ્થાનક સમજવું. અપવાદમાં કશાય ભાવ નથી, પણ સંયમ ભાવ મુખ્ય છે. અપવાદ અતિચારની જેમ નુકસાનકારક નથી. નદી પાર કરવી, નિર્વદ્ય ઔષધ કરવા, આત્માર્થે પત્રવ્યવહાર કરવો, આત્માર્થે ગૃહસ્થને પણ પત્રવ્યવહાર કરવો, અનાર્ય પ્રદેશમાં આત્મજ્ઞાનીના દર્શન સમાગમ માટે વિહાર કરી જવું, જળમાં મુસાફરી કરવી, રાત્રે મુસાફરી કરવી, રાત્રે બોલવું વગેરે અપવાદ માર્ગ હોવા છતાં મુક્તિ માર્ગમાં આગળ ધપવાના બળવાન નિમિત્તો છે. શ્રાવક માટે પણ આત્મજ્ઞાનીએ દોરેલ રસ્તે ચિંધેલ માર્ગે ચાલતા, જીન પૂજા, તીર્થયાત્રા વગેરે અપવાદ માર્ગ છતાં મોક્ષના નિમિત્તભૂત છે. પણ ત્યાં વિવેક જરૂરી છે. અપવાદ માર્ગ અધ્યાત્મનો જ માર્ગ છે અને તેને માટે છિંડી શબ્દ પ્રયોગ બહુ જ હલકો છે, તે વાપરવો નહીં એમ પરમ કૃપાળુએ તાકીદ કરી છે. ટૂંકમાં આત્મસિદ્ધિ ગાથા 8માં જણાવ્યા મુજબ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં આત્મજ્ઞાનીના આશયને આધારે તેમ સમજે અને ત્યાં ત્યાં તે મુજબ આચરે, એવું થાય તો કામ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ